જૂનાગઢ જિલ્લામાં દારૂના ધમધમતા દેશી અને ઇંગ્લિશ દારૂના અડ્ડાઓના કારણે અનેક પરિવારો અને અનેક પરિવારના લોકોના જીવ ગુમાવ્યા છે અને પરિવારની બહેનો છે તે વિધવા બને છે ને ક્યાંક દીકરાના જે છે પપ્પા છે તે પણ એક ભગવાનને પ્યારા પણ થઈ જાય છે અને આ દારૂના કારણે અનેક પરિવારો બરબાદ થાય છે। ત્યારે જૂનાગઢ જિલ્લામાં નશાખોરીના દૂષણને ડામી દેવાને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લા પોલીસ તંત્રને જૂનાગઢ કોંગ્રેસ શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ આવેદનપત્ર આપીને દારૂના હાટલાઓ ધમધમતા છે દારૂના દૂષણને નાથવા કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી અને જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતભાઈ અમીપરાના માર્ગદર્શન નીચે જિલ્લામાં નશાખોરીના દૂષણને નાથવા જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા પોલીસ તંત્રને આવેદનપત્ર આપીને અસરકારક કડક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા જનસંપર્ક યાત્રા યોજી હતી। યાત્રા દરમિયાન દારૂ ડ્રગ્સના દૂષણને નાથવા મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને રજૂઆતના પગલે કોંગ્રેસના પ્રતિનિધિએ ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી દ્વારા પક્ષના નશાખોરી વિરુદ્ધના પગલાં લેવા થરાદ મોકલેલ હતા અને જિગ્નેશભાઈ દ્વારા દૂષણને નાથવા કડક કાર્યવાહી કરવા પોલીસ ખાતાને સૂચના આપેલ, પરંતુ સરકાર દ્વારા આ મુદ્દાને લોકોનું ધ્યાન બીજે દોરવા માટે કમજોરી છુપાવવા અધિકારીઓને આગળ ધરીને જિગ્નેશભાઈ વિરુદ્ધ લડાઈ ડાયવર્ટ કરવાની કે ચેષ્ટા કરવાનો વિરોધ કરવામાં આવ્યો હતો। જ્યારે પક્ષ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી દ્વારા આ મુહિમ શરૂ કરવામાં આવીને નશાખોરી વિરુદ્ધ અભિયાનનો સમર્થન આપવા નશાખોરી દૂષણના જિલ્લાને ગુજરાતભરમાં દારૂના નશાખોરીના દૂષણને નાથવા અને આવનારા દિવસોમાં દૂષણને નાથવા જૂનાગઢ જિલ્લામાંથી નશાના ચાલતા દારૂના હાટલા જુગારના હાટલા અને અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિ જે ચાલે છે તેમને સાવ નાથી દેવા અને જિલ્લા પોલીસ તંત્રના જૂનાગઢ જિલ્લામાં કડક અધિકારીને મૂકી અને તાત્કાલિક દરેક જે તાલુકા જિલ્લા વાઇઝ પીઆઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને મૂકીને જૂનાગઢ જિલ્લામાં દારૂ જેવા દૂષણ અને ગેરકાયદેસર લુકાગીરી સહિતના અનેક દૂષણોને નાથવા માટે સહિતની પ્રવૃત્તિ સામે લાખ કરવા અને સરકારને આક્રમક રજૂઆત કરવામાં આવી અને આ અંગે કલેક્ટરશ્રીને એસપીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। અને આજના આવેદનપત્ર શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસના સમિતિના પ્રમુખ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે તેમને પોલીસના પટ્ટા ઉતારવાની જે વાત કરી હતી ત્યારે અમુક પોલીસ અધિકારી અને કર્મચારીઓ ખૂબ જ સારી અને સરાહનીય કામગીરી કરે છે। જ્યારે આ પટ્ટા ઉતારવાની વાત કરી હતી ત્યારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરતભાઈ અમીપરાને મીડિયાના કર્મચારીએ પ્રશ્ન પૂછ્યો હતો કે સારા પોલીસ અધિકારીને કર્મચારીના પટ્ટા તમારે શું કામ ઉતારજો તે પ્રશ્ન કરતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ચાલતી પકડી હતી એટલે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે તે સારા કર્મચારીના અધિકારીઓની જે સરાહના કરવાના બદલે અધિકારીઓના પટ્ટા ઉતારવાની જે ખોટી વાત કરી હતી તેને લઈને મીડિયાએ પ્રશ્ન પૂછતા ચાલતી પકડવાનો વારો આવ્યો હતો। जिग्नेश मेवाणी का नारा है जिग्नेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जिग्नेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जिग्नेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जिग्नेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। गुजरात में તમે ભૂગવા જો તો થાય ને
जिग्नेश भाई तुम आगे बढ़ो, हमारे साथ है। जिग्नेश भाई तुम आगे बढ़ो, हमारे साथ है। जिग्नेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है। अपने गांधी का गुजरात में दारू बंद करो, बंद करो, बंद करो, अपने गांधी के गुजरात में दारू बंद करो, बंद करो, बंद करो। जिग्नेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है। जिग्नेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है। जिग्नेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है। जिग्नेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जिग्नेश भाई तुम आगे बढ़ो। हम तुम्हारे साथ हैं। युवा पीढ़ी बचाओ। जिग्नेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जिग्नेश भाई तुम आगे बढ़ो, तुम आगे बढ़ो। ગાંધીના ગુજરાતમાં ગાંધીના ગુજરાતમાં ગાંધીના ગુજરાતમાં ગાંધીના ગુજરાતમાં ગાંધીના ગુજરાતમાં વિડીયો અમારે ઓલું બતાવવું પડે ને ભાઈ, કોંગ્રેસનું આવેદન પત્ર હતું ને. જબરદસ્ત તમે તજુના બધું તમારે લેવું હોય તો હવે સાહેબ થરાદમાં હમણાં જે અમારી જન સંપર્ક યાત્રા જન આક્રોશ યાત્રા લઈને અમારા સન્માનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા નીકળ્યા ત્યારે થરાદના ગામડાઓમાં મહિલાઓએ રજૂઆત કરી કે અમારે અહીંયા બેફામ દારૂનું વેચાણ થાય છે. એટલે અમારા પક્ષના પ્રતિનિધિ અને અમારા સન્માનીય ધારાસભ્ય શ્રી જિજ્ઞેશભાઈ મેવાણીને પાર્ટીના પ્રતિનિધિ તરીકે મોકલ્યા અને રજૂઆત કરી. અને જિજ્ઞેશ મેવાણી સાહેબે પણ રજૂઆત કરી કે ભાઈ જે પોલીસ સ્ટેશનની મીઠી નજર પડે જ્યાં દારૂના અડ્ડાઓ ચાલે આને બંધ કરાવે. સરકારે મુદ્દો આખો ડાયવર્ટ કરી અને પોલીસ તંત્ર અને કોંગ્રેસના નેતાઓને સામે કરવાના પ્રયાસો કર્યા. આ અમારા આવેદનનો હેતુ કોંગ્રેસ પક્ષ જે નિષ્ઠાવાન અને ઈમાનદાર અધિકારીઓને સલામ કરે છે, જે પોલીસ સ્ટેશનની નીચે એની મીઠી નજર તળે જે દારૂના અડ્ડાઓ ચાલે છે એનું ખંડન કરે છે અને એના વિરુદ્ધ જિજ્ઞેશભાઈ બોલ્યા. એટલે આપ સાહેબને આ આવેદનપત્રથી અમે રજૂઆત અમારી છે કે જુનાગઢ જિલ્લામાં કે શહેરમાં ક્યાંય પણ આવી રીતના કે દારૂ કે ડ્રગ્સનું અત્યારે ફૂલ વેચાણ થાય છે. ડ્રગ્સ માફિયાઓ પકડાય પણ છે, ડ્રગ્સ જુનાગઢમાં આવે પણ છે, ગુજરાતમાં પણ આવે છે. એટલે આના પર ગાંધીના ગુજરાતમાં જ્યારે ગુજરાત વિધાનસભા અસ્તિત્વમાં આવી ત્યારથી કડક અમલ ભૂતકાળની સરકારોએ પણ કરેલો છે કે દારૂ બંધી 100% લાગુ પડે એના માટે કડક કાયદા બનાવ્યા. પણ સમયાંતરે એ કાયદાનું પાલન થતું નથી એવું સ્પષ્ટ દેખાય છે અને તો જ દારૂ અને ડ્રગ્સનું આટલી હદે વિતરણ થઈ શકે. એટલે દારૂબંધીનો 100% અમલ થાય. પોલીસને જે નિષ્ઠાવાન પોલીસ છે, અમારા પક્ષના પ્રતિનિધિ તરીકે હું અમિતભાઈ અમારા પાર્ટીના પ્રમુખનો સંદેશ લઈને આપની પાસે આવ્યો છું કે અમે નિષ્ઠાવાન પોલીસ અધિકારીને સેલ્યુટ કરીએ છીએ. પરંતુ જે પોલીસ સ્ટેશનની અંડરમાં જે આવા ગેરકાયદેસર જે આ પ્રવૃત્તિ થાય છે તાત્કાલિક અટકે એ હેતુનો આજે અમે જુનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ વતી આપ સાહેબને આવેદનપત્ર આપ્યું.
ભાઈ નથી એવું આપણો IT વાળો? ભાઈ એક ફોટો અમારો મળી ગયા ભાઈ અમારો એક ફોટો અમારો હા, નાખી દો, નાખી દો. નથી આવતો. કેવો મનોજભાઈ અભય રાખો. હું નાખી દઉં ઇન્સ્ટન્ટ આપી દો સાક્ષીએ નાખી દેવો મોટો ભાઈ. અરે ઇન્સ્ટન્ટ આપી દો મનોજભાઈ ભાઈ અરે આવી ગયું તમારે લઈ લીધો અને તમારામાં થેન્ક યુ સાઈન. આ બાજુ જો મેડમ એક જ મિનિટ. મને ટ્રેન નાખી દઉં છું. હાલમાં અમારી કોંગ્રેસ પક્ષ દ્વારા જન આક્રોશ યાત્રા ઉત્તર ગુજરાતમાં ચાલી રહી છે. અમારા સન્માનની પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા જ્યારે થરાદથી જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા ત્યારે થરાદના મહિલા અગ્રણીઓએ રજૂઆત કરેલ કે ભાઈ અમારા વિસ્તારમાં બેફામ દારૂનું વિતરણ થાય છે. સ્થાનિક પોલીસની મીઠી નજર તળે આ વિતરણ થતું હોય આના ઉપર કાંઈ એક્શન લેવા રજૂઆત કરેલ. અમિતભાઈ ચાવડાએ અમારા સન્માનની ધારાસભ્ય શ્રી જિજ્ઞેશભાઈ મેવાણીને પક્ષના પ્રતિનિધિ તરીકે આ વિસ્તારમાં મોકલ્યા રજૂઆત કરવા માટે. ત્યારે જિજ્ઞેશભાઈ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ કે જે ભ્રષ્ટ અધિકારીની મીઠી નજર તળે આ અડ્ડાઓ ચાલુ છે એ તાત્કાલિક પગલાં લે, નહીંતર કોંગ્રેસ પક્ષ આના પર કડક કાર્યવાહી કરશે. આ મુદ્દાને ગૃહમંત્રી દ્વારા ટ્વિસ્ટ કરી અને સરકાર, પોલીસ ડિપાર્ટમેન્ટ અને કોંગ્રેસ પક્ષને સામે કરવાનું જે કુચેષ્ટા કરેલ એના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપેલ. પોલીસ જે નિષ્ઠાવાન પોલીસ જે ઈમાનદારીથી પોતાની ફરજ બજાવે છે એને કોંગ્રેસ પક્ષ સલામ કરે છે. પરંતુ રાજ્યભરમાં અને જૂનાગઢ જિલ્લામાં જ્યાં દારૂનું વિતરણ થાય છે, જે પોલીસ સ્ટેશનની મીઠી નજર તળે વિતરણ થાય છે, આ બંધ થવું જોઈએ. ડ્રગ્સનું બેફામ વિતરણ થાય છે, આ પણ બંધ થવું જોઈએ. અન્યથા ભવિષ્યમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી સાથે આજે એસપી સાહેબ જૂનાગઢને અમે જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે આવેદનપત્ર આપવામાં આવેલ. જુનાગઢ જિલ્લા કોંગ્રેસ ભરત અમીપરા આજરોજ અમે જિજ્ઞેશભાઈ મેવાણીના સમર્થનમાં જુનાગઢ એસપી સાહેબને આવેદનપત્ર આપ્યા હતા કે જિજ્ઞેશભાઈ મેવાણીની જે વાત હતી પટ્ટા ઉતારવાની એ ખરેખર અર્થનો અનર્થ કર્યો છે. ખરેખર તો પટ્ટા ઉતારવાનો મિનિંગ છે કે એને સસ્પેન્ડ કરવા જોઈએ. એટલે કે ભાઈ કોઈ પણ ભ્રષ્ટ અધિકારી હોય એને સસ્પેન્ડ કરવાનો બંધારણીય રીતે અધિકાર છે અને હક છે, અને એ લોકો સિનિયરો જ કરે છે ને. કોઈ પણ બીટ જમાદાર હોય કે એસપી સાહેબ પીઆઈ હોય તો એના વિસ્તારમાં કાંઈ પણ જુગાર કે દારૂ પકડાય, ડ્રગ્સ પકડાય છે તો એ જે જવાબદાર વ્યક્તિ હોય એને સસ્પેન્ડ કરે જ છે સાહેબ. તો એનો પટ્ટો ઉતારો જ કહેવાય ને. એટલે ભવિષ્યમાં ભાજપ સરકારે પણ પટ્ટા હાલમાં ઉતારેલા છે અને વોટનગર જેલમાં પણ છે, અને અમારી પણ ફરજમાં આવે છે પટ્ટા ઉતારવાના છે. એટલે એમાં કોઈ અર્થનો અનર્થ ન કરો. અને પોલીસ અને કોંગ્રેસ સાથે જ હોય છે અને પોલીસ પ્રજાની મિત્ર છે. ખરેખર જુનાગઢ જિલ્લાની પોલીસ પણ એટલી બધી સરસ અને બહુ વ્યવહાર કુશળ બધા અધિકારીઓ છે અને સારા અધિકારીઓ છે જુનાગઢમાં. એટલે બને ત્યાં સુધી આવા ક્યાંય પણ ડ્રગ્સ કે દારૂ હોય તો એને તાત્કાલિક એને નાખવામાં આવે, બંધ કરવામાં આવે તેવી વિનંતી છે. અને આવનારું યુવાધનને આપણે બચાવી એ આપણા સૌની ફરજ છે. જય હિન્દ, જય ભારત. એવું તો કંઈ છે નહીં કાંઈ. ધારાસભ્યને માન લો કે ગૃહમંત્રી તરીકે એની ફરજ ભૂલી ગયા છે. ગૃહમંત્રીની ફરજ શું છે? અટાણે માન લો કે ડેપ્યુટી સીએમ તરીકે જે હર્ષભાઈ સંઘવી છે એની પણ ફરજ આવે છે, પણ ક્યાંક ને ક્યાંક એ ભાઈ સંઘવી સાહેબ પણ એને પોતાની ફરજ ચૂકી ગયા છે અને એમાં કોઈ કોન્ડક્ટ કરશે. ખાસ કરીને દારૂ છે તે અનેક પરિવારને બરબાદ કર્યા છે. અનેક પરિવારના લોકો છે તે હેરાન પરેશાન છે. તેમ દવાખાનામાં પણ એવા કેસો છે. શું કહેશો? બસ એ ગલીએ ગલીએ અત્યારે પાણીની બોટલ વેચાય એમ આખા ગુજરાતમાં દારૂ વેચાય છે અને યુવાધનને બરબાદ કરે છે. એ તો બધાને ખ્યાલ છે, એમાં કંઈ કોઈને પૂછવાની જરૂર નથી. કંઈ તમે ગમે ત્યાં મળો દારૂ વેચાય જ છે. આજે શું માગણી સાથે આવેદન દીધું છે? બસ આજે ખાસ કરી જિજ્ઞેશભાઈ મેવાણીના સમર્થનમાં ભાઈ અર્થનો અનર્થ કરવામાં કોંગ્રેસ અને પોલીસ સાથે જ કામ કરતા હોય છે. અને લગભગ પોલીસ બધા નિષ્ઠાવાન હોય છે, સારા જ હોય છે, પણ જે ભ્રષ્ટ અધિકારીઓ છે એટલા પૂરતી જ વાત હતી અને એ જ અમારો અર્થ છે. તમે પટ્ટા ઉતારવાની વાત કરીશ કે? હા, હું કહું છું ને, પટ્ટા ઉતારવાનો મિનિંગ એ છે કે ભાઈ એને સસ્પેન્ડ કરવા જોઈએ, પણ તમે અર્થનો અનર્થ કરનાર કોઈ વાત બી નથી. બીજું કે કોઈ પણ બીટ જમાદાર હોય
તો એને એસપી સાહેબ આઈજી સાહેબ એને પટ્ટા ઉતારો કે એને સસ્પેન્ડ કરે છે, મહિનો 2 મહિના કરે છે ને, એ શું થયું? નહીં, પોલીસ અધિકારીના સ્ટાફ તો સારો હતો, તો પટ્ટા શા કારણે ઉતરવો જોઈએ? નહીં પણ પટ્ટા ઉતારવાનો તમે અર્થનો બીજો અર્થ કરી નાખો છો. સોરી.